સુરત પોલીસનું અલગ અલગ શિક્ષણ સંસ્થાની બહાર સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। શૈક્ષણિક સંસ્થાઓ જેવી કે સ્કૂલ, કોલેજ, કોચિંગ ક્લાસની બહાર ફૂડ વેચતા લોકોને ત્યાં ફાસ્ટફૂડ આરોગ્યલક્ષી છે કે નહીં તે અંગેની તપાસ હાથ ધરવામાં આવી હતી। ફૂડ ડિપાર્ટમેન્ટ ઇન્સ્પેક્ટર અને એફએસએલની ટીમ સાથે રાખી તપાસ હાથ ધરાઈ હતી। પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત પણ આ સરપ્રાઇઝ ચેકિંગમાં જોડાયા હતા। સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના કર્મચારી અધિકારીઓ સાથે સુરત પોલીસના ડીસીપી, એસીપી અને પીઆઈ કક્ષાના અધિકારી શૈક્ષણિક સંસ્થાઓની બહાર ફૂડ સ્ટોલ પર સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું। સુરતની 62 શૈક્ષણિક સંસ્થાઓની આસપાસ આવેલા 129 ફૂડ સ્ટોલો ઉપર એસએમસીના ફૂડ ઇન્સ્પેક્ટરો, એફએસએલ અધિકારીઓને સાથે રાખી આરોગ્યને નુકસાનકારક ખાદ્ય પદાર્થનું વેચાણ થાય છે કે કેમ તે અંગે સરપ્રાઇઝ ચેકિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। શાળા કોલેજની આજુબાજુમાં જે ખાદ્ય પદાર્થો વેચતી ટી સ્ટોલ છે કે નાસ્તા ગૃહો આવેલા છે એમાં એક ખોરાક મળે છે એ ગુણવત્તાવાળો છે કે નહીં એની ચકાસણી માટે આજે એક ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં પાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના જે કોર્પોરેશનના અધિકારી છે એની સાથે અને પાલ પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથે આજે 10 જેટલી જગ્યાઓ છે કે જેમાંથી આ અંગેના સેમ્પલ લેવામાં આવશે અને એની ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ચકાસણી કરવામાં આવશે કે એ ખાદ્ય પદાર્થો ગુણવત્તાવાળા છે કે કેમ। એમાં કોઈ પણ ખામી જણાઈ આવશે તો એ પરથી આગળની કાર્યવાહી કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ, તન્ના સમાચાર, સુરત।